તો મિત્રો સ્વાગત છે આપના એક નવા વિડીયોમાં। આપણે આવી ગયા છે સાવલી તાલુકાના ભાદરવા ગામ પાસે, જ્યાં ઋષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। કહેવાય છે કે આ હજારો વર્ષો જૂનું છે અને પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ તપ કરતા હતા અને કહેવાય છે કે શનિવારના રાત્રે હનુમાન દાદા સાક્ષાત આવે છે અને આ મહીસાગર નદીના કિનારે આવેલું છે। તમે વડોદરાથી આવો તો 26 કિલોમીટર થાય છે, આણંદથી આવો તો તમે 40 કિલોમીટર થાય છે। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો તે છે હનુમાન દાદાની મૂર્તિ। આ છે ગણપતિ દાદાની મૂર્તિ। આ મંદિરમાં 108 શિવલિંગો આવેલા છે, તેમાંથી થોડાક શિવલિંગ ખંડિત થઈ ગયેલ છે। આ મંદિરમાં શનિવારે અને સોમવારે ગામના લોકો દર્શન કરવા આવે છે। 99% બહાર ગામના લોકો આ મંદિર વિશે જાણતા નથી। મિત્રો, આ મંદિર ભાદરવા મહીસાગર નદીના કિનારે આવેલું છે। આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં શનિવારના રાત્રિના સમયે હનુમાન દાદા સાક્ષાત પ્રગટ થાય છે। મિત્રો, તમે સામે જુઓ છો એવા નાના 108 શિવલિંગો હતા, પણ અડધા શિવલિંગ અખંડ થઈ ગયા છે। અહીં સાતમના દિવસે ભક્તો ઠંડુ ખાવા આવે છે અને અહીં આઠમના દિવસે મેળો ભરાય છે। મિત્રો, તમે સામે જુઓ છો તેમાં એક નાનું શિવલિંગ આવેલું છે। આ બધા મંદિરોમાં એક શિવલિંગ આવેલા છે। અડધા શિવલિંગો અખંડિત થઈ ગયેલા છે અને અડધા શિવલિંગો છે, પણ ચોમાસાની ઋતુના લીધે અને ઘાસચારાના લીધે અમે તમને બતાવી શકતા નથી, કારણ કે ઝેરી જીવજંતુઓ હોઈ શકે છે, એટલા માટે અમે અંદરથી બતાવતા નથી। અમને પણ ડર લાગે છે, એટલા માટે અમે બહારથી તમને બધું બતાવી રહ્યા છીએ। લોક માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર વર્ષો જૂનો ખજાનો છે, પણ અહીં ખોદકામ કરતા સાપ અને નાગનો ભય રહેતો હોય છે। તો આ તમે જુઓ છો તે છે મહીસાગર નદી। આ મંદિરના દર્શન માત્રથી જ મનોકામના પૂરી થાય છે। આ વિડીયોને તમે મિત્રો એટલી શેર કરો જેથી બીજા લોકો આ મંદિર વિશે જાણે અને અહીં મંદિર આવે। મિત્રો, આ છે બારિયાદેવ મહારાજનું મંદિર।
મિત્રો આ બધા નાના નાના શિવલિંગ જ છે અને અડધા અખંડિત થઈ ગયેલ છે.